Hello everyone. Today I am going to discuss with you about the life history of Pinus. Pinus છે એ જિમ્નોસ્પર્મની સ્પીસીસ છે. જિમ્નોસ્પર્મનું જે મેઇન કેરેક્ટર છે એ છે કે જિમ્નોસ્પર્મમાં જે સીડ્સ હોય કેવા હોય નેકેડ હોય. આપણે પાઇનસમાં એની સિસ્ટમેટિક પોઝિશન ભણી ગયા. એના પછી એનું જે ઇન્ડિયામાં ડિસ્ટ્રીબ્યુશન છે એ ભણી ગયા. બરાબર, ઇન્ડિયાનો જે નોર્થ વેસ્ટ રિજિયન છે જેને આપણે હિમાલયન રિજિયન કહીએ છીએ, એમાં પાઇનસની 6 અલગ અલગ જે સ્પીસીસ જોવા મળે છે એ આપણે ભણી ગયા. એના પછી પાઇનસનું જે સ્પોરોફાઇટિક ફેઝ છે, સ્પોરોફાઇટિક ફેઝમાં મોર્ફોલોજીકલ ફીચર્સ છે એ આપણે કમ્પ્લીટ કરેલું. જે મોર્ફોલોજીકલ ફીચર્સ છે એમાં રૂટ, સ્ટેમ અને લીવ્સ એના જે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ છે એ આપણે જોયા. રૂટ છે એમાં માઇકોરાઇઝા ફંગસ છે એ ડેવલપ થાય. એ જે માઇકોરાઇઝા ફંગસ છે એ રૂટ સાથે સિમ્બાયોટિક રિલેશનશિપ બતાવે. એના પછી સ્ટેમ છે, તો સ્ટેમ એ ઇરેક્ટ, વુડી, એરિયલ હોય. સ્ટેમ છે એમાં 2 ટાઈપના શૂટ્સ હોય, લોંગ શૂટ એન્ડ ડ્વાર્ફ શૂટ. ડ્વાર્ફ શૂટ છે એમાં અલગ અલગ ટાઈપના સ્ટ્રક્ચર્સ હોય, એમાં પ્રોફાઇલ, કેટાફાઇલ, નીડલ્સ. ઓકે, આ બધા જે સ્ટ્રક્ચર છે એ હોય. એના પછી લીવ્સ. લીવ્સ છે એમાં 2 ટાઈપના લીવ્સ હોય, સ્કેલ લીવ્સ અને ફોલિએજ લીવ્સ. જે ફોલિએજ લીવ્સ છે એ ફોટોસિન્થેસિસ કરે. એના પછી મોર્ફોલોજીકલ ફીચર્સમાં જ આપણે એનું સ્પોરોફાઇટિક ફેઝમાં જ આપણે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ ભણવાનું છે. ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ રૂટ અને ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું. રૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ 4 અલગ અલગ લેયરમાં ડિવાઈડ થાય છે. સૌથી પહેલું લેયર છે એ છે એપિબ્લેમા. એપિબ્લેમા એટલે કે જે એનું એપિડર્મિસ લેયર છે એ. એપિડર્મિસ લેયર છે એમાંથી રૂટ હેર્સ નીકળતા હોય, એ રૂટની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. અને એના જે સેલ્સ છે એ એકબીજા સાથે સાવ નજીક નજીક ગોઠવાયેલા હોય. એના પછીનું જે છે કોર્ટેક્સ લેયર છે. કોર્ટેક્સ લેયર છે એ 4 થી 5 સેલનું લેયર છે અને થીન વોલવાળું લેયર છે. અને જે આપણે એવું કીધું કે માઇકોરાઇઝા ફંગસ છે એ રૂટ સાથે સિમ્બાયોટિક રિલેશનશિપમાં રહે, તો રૂટનું જે કોર્ટેક્સ રિજિયન છે એ કોર્ટેક્સ રિજિયનમાં માઇકોરાઇઝા ફંગસ છે એ ડેવલપ થાય. એના પછી એની જે વાસ્ક્યુલર ટિશ્યુ છે, વાસ્ક્યુલર ટિશ્યુમાં શું આવેલું હોય? ઝાયલમ અને ફ્લોએમ. ઝાયલમ છે એ વાય શેપની હોય. શું કામ એવું હોય? તો કે ઝાયલમ છે એના 2 ભાગ પડે. એને શું કીધું? બાયફ્રેક્ટ થાય. બરાબર, ઝાયલમ છે એના 2 ભાગ પડે અને ઝાયલમ છે એ વાય શેપની બને. અને ઝાયલમમાં 2 આર્મ ડેવલપ થાય. બરાબર, વાય શેપની બને એટલે 2 આર્મ ડેવલપ થાય. એના પછી ઝાયલમ છે એમાં ખાલી ટ્રેકેટ્સ જ આવેલી હોય, વેસલ્સ છે એ એબસેન્ટ હોય. ફ્લોએમ છે તો ફ્લોએમમાં ફ્લોએમ પેરેન્કાઇમા અને સીવ સેલ્સ અને સીવ ટ્યુબ્સ પ્રેઝન્ટ હોય. કમ્પેનિયન સેલ છે એ એબસેન્ટ હોય. પીથ છે એ પુઅરલી ડેવલપ હોય અથવા તો ડેવલપ જ ન થઈ હોય. બરાબર, આ જે સ્ટ્રક્ચર છે એ ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે રૂટનું, અને એના માટે જે આ ફિગર છે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જ્યારે રૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર પૂછાય ત્યારે એની ફિગર ડ્રો કરવી જરૂરી છે. એના પછીનું જે સ્ટ્રક્ચર છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોઈ ગયા છે, ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ. હવે ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ સ્ટેમ છે ને, આ જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ને એ લોંગ શૂટનું. બરાબર, આપણે એવું કીધું કે 2 ટાઈપના સ્ટેમ, 2 ટાઈપના શૂટ હોય, લોંગ શૂટ એન્ડ ડ્વાર્ફ શૂટ. હવે જે લોંગ શૂટ છે એનું આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોઈએ તો એમાં સૌથી પહેલાં જે લેયર છે એ એપિડર્મલ લેયર હોય. એપિડર્મલ લેયર છે એમાં રૂટ હેર્સ નો હોય. બરાબર, એપિડર્મલ લેયર છે એ એમનેમ સેલનું બનેલું હોય, સિંગલ સેલનું લેયર હોય. એના જે સેલ છે એ કોમ્પેક્ટલી અરેન્જ થયેલા હોય અને સેલ છે એની બહારની સાઈડ ક્યુટિકલ આવેલું હોય. બરાબર, એકદમ ડેન્સ ક્યુટિકલ આવેલું હોય, એટલે કે જે એપિડર્મલ લેયર છે એની વોલ ઉપર હેવીલી ક્યુટિકલાઇઝ સેલ છે એ પ્રેઝન્ટ હોય. એના પછી જે સેકન્ડ લેયર છે એ છે હાઇપોડર્મલ લેયર. તો એપિડર્મિસ પછીનું જે લેયર છે એ કયું લેયર છે? હાઇપોડર્મિસ લેયર છે. હાઇપોડર્મિસ લેયર છે એ 4 થી 5 લેયરનું બનેલું હોય, 4 થી 5 સેલની લાઇનનું બનેલું હોય. અને કેવા સેલ્સ હોય? સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ હોય. એના પછીનું જે રિજન છે કોર્ટેક્સ રિજન.
તો હાઇપોડર્મિસ પછીનું કોર્ટેક્સ રિજન છે એ પણ 2-3 સેલના લેયરનું બનેલું હોય. એના પછી એન્ડોડર્મિસ લેયર છે, તો એન્ડોડર્મિસ છે એ ડિસ્ટિંક્ટેબલ ન હોય, એટલે કે આપણે એને ડિફરન્શિએટ ન કરી શકીએ એક અલગ લેયરમાં. એના પછી વાસ્ક્યુલર બંડલ છે, તો વાસ્ક્યુલર બંડલ છે એમાં યુ સ્ટીલી પ્રેઝન્ટ હોય, બરાબર છે. આપણે કીધું હતું પ્રીવિયસ લેક્ચરમાં વોટ ઇઝ યુ સ્ટીલી, અને આપણે સ્ટીલી ભણી ગયા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે યુ સ્ટીલી છે એ કોને કહેવાય. અને આવું જે છે એક માર્કમાં પૂછાઈ શકે કે યુ સ્ટીલી છે એની કેરેક્ટરિસ્ટિક શું છે, અથવા તો પાઇનસનું જે સ્ટેમ છે એમાં કેવા ટાઈપની સ્ટીલી જોવા મળે છે. એના પછી 5 થી 7 જેટલા વાસ્ક્યુલર બંડલ છે એ પ્રેઝન્ટ હોય. અને વાસ્ક્યુલર બંડલ છે એ કોનજોઇન્ટ, કોલેટરલ, ઓપન અને એન્ડાર્ચ હોય. એની પણ મેં તમને ડેફિનેશન કીધી છે પ્રીવિયસ લેક્ચરમાં. કોનજોઇન્ટ એટલે કે એક જ રેડિયસમાં અરેન્જ થયેલા હોય. વાસ્ક્યુલર બંડલ ઓપન એટલે કે કેમ્બિયમ રિંગ છે એ પ્રેઝન્ટ હોય ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે. કોલેટરલ એટલે કે ઝાયલમ છે એ અંદરની બાજુ હોય અને ફ્લોએમ છે એ આઉટર સાઈડ હોય. ઓકે. એના પછી જે ઝાયલમ છે એ ખાલી ટ્રેકેટ્સની જ બનેલી હોય. ઝાયલમમાં વેસલ્સ છે એ એબસેન્ટ હોય. અને ઝાયલમની જે ટ્રેકેટ્સ છે એમાં પીટ્સ આવેલા હોય, નાના નાના ખાડા આવેલા હોય. એટલા માટે જેનો વુડ છે એ કેવું હોય, નોન પોરસ હોય. ફ્લોએમ છે એ ફ્લોએમ સેલ અને ફ્લોએમ પેરેન્કાઇમાંથી બનેલી હોય. સીવ સેલ્સ છે એ એબસેન્ટ હોય. કેમ્બિયમ છે એ પ્રેઝન્ટ હોય ઝાયલમ ને ફ્લોએમ વચ્ચે. એટલા માટે એનું જે વાસ્ક્યુલર બંડલ છે એ કેવું હોય, ઓપન હોય. અને ઝાયલમ છે એ સિંગલ સેલની બ્રિક શેપની મેરિસ્ટમેટિક સેલ છે. જે કેમ્બિયમ, આપણે જે કેમ્બિયમ રિંગ કહીએ ને, એ કેમ્બિયમ રિંગ શું છે તો કે ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે એક એવું સેલનું લેયર આવેલું હોય. એ સેલનું લેયર છે ને એને શું કહેવાય, કેમ્બિયમ કહેવાય. હવે એમાં કેવા સેલ હોય ખબર છે, મેરિસ્ટમેટિક સેલ હોય. મેરિસ્ટમેટિક સેલ એટલે એવા સેલ કે જે કન્ટિન્યુઅસલી ડિવાઈડ થઈ શકે. એના પછી 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે સેલ્સનું એક લેયર આવેલું હોય જેને શું કહેવાય, મેડ્યુલરી રેઇસ. ઓકે. પીથ આવેલી હોય. પીથ છે એ સ્મોલ પેરેન્કાઇમેટસ સેલ્સનું એક ઝોન બનેલો હોય વચ્ચેની સાઈડ, એને શું કહેવાય, પીથ. અને રેઝિન કેનાલ આવેલી હોય. જે રેઝિન કેનાલ છે એ કોર્ટેક્સ રિજિયન અને પીથ રિજિયનમાં આવેલી હોય. અને રેઝિન કેનાલ છે એમાં 2 ટાઈપના સેલ્સ આવેલા હોય, 2 ટાઈપના લેયર આવેલા હોય. એમાં આઉટર જે લેયર છે એ સ્ક્લેરેન્કેમેટસ સેલ્સનો બનેલો હોય, અને જે ઇનર લેયર છે એ ગ્રેન્યુલર સિક્રેટરી સેલનું બનેલું હોય. બરાબર છે. એ ગ્રેન્યુલર સિક્રેટરી સેલ્સ છે એ રેઝિનનું સિક્રેશન કરતા હોય. હવે આ શું થયું તો કે જે સ્ટેમ છે એનું સ્ટ્રક્ચર છે. બરાબર. હવે આપણે છે ને આજે શું ભણવાના છીએ તો કે સેકન્ડરી ગ્રોથ ઓફ સ્ટેમ. હવે આપને ખબર છે કે આપણે છે ને સેકન્ડરી ગ્રોથ ક્યારેય આવ્યો નથી, બરાબર, ફર્સ્ટ ટાઈમ આવ્યો છે. અને આ જે સેકન્ડરી ગ્રોથ છે, પાઇનસની નીડલ છે, એ 2 ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. વારંવાર પૂછાતા એવા છે ને પૂછાય જ છે, પ્રેક્ટિકલ અને થિયરી એક્ઝામ 2 માટે. એટલા માટે આપણે આ જે ટૉપિક છે એ બહુ સારી રીતે સમજવાનો છે, અને ઇઝી ટૉપિક છે, એવું નથી કે બહુ અઘરો છે, અને ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. હવે સૌથી પહેલાં તમને હું સેકન્ડરી ગ્રોથ સમજાવું કે વોટ ઇઝ સેકન્ડરી ગ્રોથ. એના પછી આપણે એ સમજશું કે એ સેકન્ડરી ગ્રોથ છે એ પાઇનસમાં સેકન્ડરી ગ્રોથ છે એ કેવો છે. પહેલાં આપણે ઇન જનરલ સેકન્ડરી ગ્રોથ ભણવાનો છે ને પછી પાઇનસમાં સેકન્ડરી ગ્રોથ છે એ ભણવાનો છે. તો હું અત્યારે તમને એ સમજાવું છું કે વોટ ઇઝ સેકન્ડરી ગ્રોથ, બરાબર. આ તમારી બુકમાં નથી. હવે સેકન્ડરી ગ્રોથ છે ને એને આપણે પહેલાં એક સાઈડમાં રાખી દઈએ. પહેલાં આપણે એ જોઈ લઈએ કે હવે કોઈ એનિમલ છે કે કોઈ હ્યુમન છે, બરાબર, એમાં કેવું હોય કે એક પોઈન્ટ એવો હોય કે જ્યારે એ ગ્રો થવાનું સ્ટોપ કરી દે, બરાબર. આપણી કોઈ એક સ્પેસિફિક એજ હોય ત્યાં સુધી જ આપણી હાઇટ છે એ વધે, પછી આપણી હાઇટ છે એ વધવાનું બંધ થઈ જાય. એટલે એટ સમ પોઈન્ટ વી સ્ટોપ ગ્રોઈંગ, બરાબર. આવા જે ટાઈપનો ગ્રોથ હોય ને એને શું કહેવાય, ઇનડિટર્મિનેટ ગ્રોથ. એટ સમ પોઈન્ટ વી સ્ટોપ ગ્રોઈંગ, એવા ટાઈપના ગ્રોથને શું કહેવાય, ડિટર્મિનેટ ગ્રોથ. કે એક પોઈન્ટ આવી જાય પછી એનો ગ્રોથ બંધ થઈ જાય તો એને શું કહેવાય, ડિટર્મિનેટ ગ્રોથ. હવે પ્લાન્ટ છે ને એમાં કેવું હોય, ઇનડિટર્મિનેટ ગ્રોથ હોય. આ તમારે યાદ નથી રાખવાનું, ખાલી સમજવા માટે હું તમને કહું છું. પ્લાન્ટ છે ને એમાં ઇનડિટર્મિનેટ ગ્રોથ હોય. દેટ મીન્સ કે જે પ્લાન્ટ છે એ કન્ટિન્યુઅસલી ગ્રો થાય. કન્ટિન્યુઅસલી ગ્રો થાય મીન્સ કે એઝ લોંગ એઝ ધ ઓર્ગેનિઝમ ઇઝ અલાઇવ, જ્યાં સુધી ઓર્ગેનિઝમ છે એ અલાઇવ છે ત્યાં સુધી એનો ગ્રોથ છે એ કન્ટિન્યુઅસ થાય. એવા ટાઈપના ગ્રોથને શું કહેવાય, ઇનડિટર્મિનેટ ગ્રોથ કહેવાય.
હવે પ્લાન્ટ છે એમાં બે ટાઈપના ગ્રોથ થાય જનરલી, પ્રાઇમરી ગ્રોથ અને સેકન્ડરી ગ્રોથ. પ્રાઇમરી ગ્રોથ છે ને એ બધા પ્લાન્ટમાં જોવા મળે, બધા એટલે બધા પ્લાન્ટમાં. સેકન્ડરી ગ્રોથ છે ઓનલી એવા ટાઈપના પ્લાન્ટમાં જોવા મળે કે જે વુડી પ્લાન્ટ છે, વુડી શ્રબ છે, વુડી ટ્રીઝ છે, એમાં સેકન્ડરી ગ્રોથ જોવા મળે. સેકન્ડરી ગ્રોથની ઇમ્પોર્ટન્સ શું છે? સેકન્ડરી ગ્રોથ શું કામ એક પ્લાન્ટ કરે? તો કે એનું એક રીઝન છે કે સેકન્ડરી ગ્રોથ છે ને પ્લાન્ટ છે એની હાઇટ વધે દેટ મીન્સ કે એની જે બ્રાન્ચિંગ છે એ પણ વધે. હવે એ જે હાઇટ અને બ્રાન્ચિંગ છે એને મેનેજ કરવા માટે, એને મેન્ટેન કરવા માટે પ્લાન્ટને સપોર્ટ અને સ્ટ્રેન્થની જરૂર પડે. સપોર્ટ અને સ્ટ્રેન્થ આપવા માટે સેકન્ડરી ગ્રોથ છે એ ડેવલપ થઈ, બરાબર. હવે એ સપોર્ટ સેકન્ડરી ગ્રોથ છે શું? તો કે સેકન્ડરી ગ્રોથ છે ને એક ટાઈપના મેરિસ્ટમેટિક ટિશ્યુ છે, જે મેરિસ્ટમેટિક ટિશ્યુ એટલે કે જે કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય ને સેલ ડિવિઝન થાય તો પ્લાન્ટ છે એની જે ગર્થ છે, ગર્થ એટલે કે પહોળાઈ છે એ વધે, અને પહોળાઈ વધે એટલે એનામાં જે સ્ટ્રેન્થ છે એ પણ વધે. એટલા માટે જે વુડી પ્લાન્ટ છે એમાં સેકન્ડરી ગ્રોથ જોવા મળે, બરાબર. અપાર્ટ ફ્રોમ પ્રાઇમરી ગ્રોથ મોસ્ટ વુડી પ્લાન્ટ ઇન્ક્રીઝ ઇન ગર્થ, બરાબર છે. પ્રાઇમરી ગ્રોથ છે એને છોડીને વુડી પ્લાન્ટ છે એ ગર્થ છે એટલે કે એની જે પહોળાઈ છે ને એમાં વધારો થાય. હવે આવી જે ઇન્ક્રીઝ થાય ને જે ગર્થમાં, એવા ટાઈપના જે ઇન્ક્રીઝ છે એને શું કહેવાય? સેકન્ડરી ગ્રોથ કહેવાય. હવે સેકન્ડરી ગ્રોથ છે ને એમાં બે ટાઈપની મેરિસ્ટમેટિક ટિશ્યુ છે ને એ ઇન્વોલ્વ થાય. બે ટાઈપની મેરિસ્ટમેટિક ટિશ્યુ છે એ ઇન્વોલ્વ થાય. કઈ ટાઈપ? તો કે મેરિસ્ટમેટિક લેયર ધેટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કટિંગ ઓફ ઝાયલમ એન્ડ ફ્લોએમ, બરાબર. બે ટાઈપની મેરિસ્ટમેટિક ટિશ્યુ ડેવલપ થાય, એમાં એક છે વાસ્ક્યુલર કેમ્બિયમ અને એક છે કોર્ક કેમ્બિયમ. કોર્ક કેમ્બિયમની હું તમને અત્યારે કહેતી નથી કેમ કે એની રિક્વાયરમેન્ટ નથી આપણે પાઇનસમાં. અત્યારે ખાલી વાસ્ક્યુલર કેમ્બિયમની જ રિક્વાયરમેન્ટ છે, એટલે હું તમને ખાલી એનું કહું. તો કે વાસ્ક્યુલર બંડલ હોય ને ઝાયલમ અને ફ્લોએમ, એ ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે એક ટિશ્યુનું એક લેયર જનરેટ થાય. એ ટિશ્યુ કેવી હોય ખબર છે? મેરિસ્ટમેટિક ટિશ્યુ હોય. હવે એ મેરિસ્ટમેટિક ટિશ્યુ છે ને એને શું કહેવાય? આપણે કેમ્બિયમ લેયર કહીએ, બરાબર. એને કેમ્બિયમ લેયર કહેવાય અથવા તો વાસ્ક્યુલર કેમ્બિયમ પણ કહી શકાય. એ કેમ્બિયમ લેયર છે ને જે એની જે સેલ્સ છે ને એ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થાય ને એટલે પ્લાન્ટની જે ગર્થ છે ને, પહોળાઈ છે ને એ વધે. હવે ધ એક્ટિવિટી ઓફ કેમ્બિયમ ઇઝ અંડર કંટ્રોલ ઓફ મેની ફીઝ. હવે જે આ કેમ્બિયમની એક્ટિવિટી છે ને આને શું કહેવાય? કેમ્બિયમ, બરાબર. જે વાસ્ક્યુલર બંડલ છે એની અંદર એક ટિશ્યુની એક લાઇન ડેવલપ થાય. એ ટિશ્યુ કેવી હોય? મેરિસ્ટમેટિક હોય, અને એ મેરિસ્ટમેટિક ટિશ્યુને આપણે શું કહીએ? વાસ્ક્યુલર કેમ્બિયમ. હવે આ જે કેમ્બિયમની એક્ટિવિટી છે ને એ ઘણા બધા ઉપર ડિપેન્ડ કરે. તો કે ફિઝિયોલોજીકલ કન્ડિશન કેવી છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ કેવા છે, એની ઉપર જે કેમ્બિયમની એક્ટિવિટી છે ને એ ઇફેક્ટ કરે, બરાબર. કેમ્બિયમ ઉપર એની ઇફેક્ટ થાય. ઇન ટેમ્પરેટ રિજન ક્લાઇમેટિક કન્ડિશન આર નોટ યુનિફોર્મ થ્રુઆઉટ ધ યર. હવે ટેમ્પરેટ રિજન છે ને એમાં કેવું હોય કે ક્લાઇમેટિક કન્ડિશન છે ને આખા વર્ષ દરમિયાન એક સરખી ન હોય, ક્લાઇમેટિક કન્ડિશન છે એ ચેન્જ થાય રહે. હવે સ્પ્રિંગ સિઝન હોય ત્યારે કેમ્બિયમ છે એ બહુ વધારે એક્ટિવ હોય. સ્પ્રિંગમાં કેમ્બિયમ છે એ બહુ વધારે એક્ટિવ હોય એટલે એ વધારે સેલ ડેવલપ કરે અને વધારે ઝાયલમ છે એ ડેવલપ કરે. એટલે આવા ટાઈપનું જે વુડ ડેવલપ થાય તો એવા વુડને શું કહેવાય? સ્પ્રિંગ વુડ અથવા તો અર્લી વુડ. વિન્ટરમાં જે કેમ્બિયમ છે એ ઓછી એક્ટિવ હોય એટલે ઝાયલમ છે એ ઓછી ડેવલપ થાય, એટલે આવા ટાઈપના વુડને શું કહેવાય? ઓટમ વુડ કહેવાય, બરાબર છે. હવે આપણે આ ફિગર થ્રુ સમજીએ. હવે આ જે સેક્શન છે ને અહીંયાથી આ એક પ્લાન્ટનું સ્ટેમ છે, બરાબર. અહીંયાથી આપણે સેક્શન લીધો તો આ જે સ્ટ્રક્ચર છે એ પ્રાઇમરી ગ્રોથ છે. આપણે અહીંયાથી સેક્શન લઈએ તો આ જે સ્ટ્રક્ચર છે એ સેકન્ડરી ગ્રોથ બતાવે. ઓકે, સેકન્ડરી ગ્રોથ શું કામ બતાવે? તો કે આની ગર્થ છે ને આના કરતાં વધારે છે, તમને દેખાય છે. હવે આપણે શું કીધું કે સેકન્ડરી ગ્રોથ છે એમાં મેરિસ્ટમેટિક ટિશ્યુનું એક લેયર બને. એ મેરિસ્ટમેટિક ટિશ્યુ છે ને એ ક્યાં હોય? ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે, બરાબર. આ આઉટર સાઈડ શું છે? આ પર્પલ કલરની જે તમને દેખાય છે ને આ ફ્લોએમ છે, આ બ્લુ કલરનું દેખાય છે ને એ ઝાયલમ છે. હવે ઝાયલમ અને ફ્લોએમ, ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે આ એક લાઇન છે. આ લાઇનને શું કીધું આપણે? વાસ્ક્યુલર કેમ્બિયમ. આ વાસ્ક્યુલર કેમ્બિયમ છે ને એ ફિઝિયોલોજીકલ અને ઇન્વાયરમેન્ટલ કન્ડિશન ઉપર એ એક્ટિવ થાય.
ઓકે. હવે આ જે સેકન્ડરી ગ્રોથ આપણે જોઈએ તો સેકન્ડરી ગ્રોથમાં શું થાય, વાસ્ક્યુલર કેમ્બિયમ એક્ટિવ થઈ ગઈ અને આ વાસ્ક્યુલર કેમ્બિયમ છે ને એના જે સેલ્સ છે ને કન્ટિન્યુઅસલી ડિવાઈડ થયા. એટલે ઈ સેલ્સ કન્ટિન્યુઅસલી ડિવાઈડ થઈને શું બનાવે, જો ઈ સેલ ડિવાઈડ થાય ને એટલે 2 લેયરમાં ડિવાઈડ થાય, એક અપર લેયર અને એક લોઅર લેયર, બરાબર. 2 લેયરમાં ડિવાઈડ થાય એટલે અપર સાઈડ જે સેલ છે એ જનરેટ થાય એ શું છે, સેકન્ડરી ફ્લોએમ, અને આ જે લોઅર સાઈડ જે સેલ છે એ ડેવલપ થાય ને એ શું છે, સેકન્ડરી ઝાયલમ, બરાબર. આ જે છે એ પ્રાઇમરી ફ્લોએમ અને પ્રાઇમરી ઝાયલમ. જે નવા ડેવલપ થયા એ શું છે, સેકન્ડરી ફ્લોએમ અને સેકન્ડરી ઝાયલમ. ઓકે, આટલું સમજાઈ ગયું તમને. હવે આપણે શું કીધું કે સ્પ્રિંગ વુડ અને ઓટમ વુડ. સ્પ્રિંગ સિઝનમાં શું થાય કે જે વાસ્ક્યુલર કેમ્બિયમ છે ને એની એક્ટિવિટી વધારે હોય. તો વાસ્ક્યુલર કેમ્બિયમની એક્ટિવિટી વધારે હોય તો એનો મિનિંગ એવો થયો કે જે સેલ છે એ વધારે ડેવલપ થાય. સેલ વધારે ડેવલપ થાય એટલે જે વુડ છે એ વધારે જાડું થાય. તો એવા ટાઈપના જે વુડ છે એને શું કહેવાય, સ્પ્રિંગ વુડ અથવા તો અર્લી વુડ કહેવાય. હવે ઓટમ છે, ઓટમ એટલે કે વિન્ટર સિઝન. વિન્ટરમાં શું થાય કે કેમ્બિયમની એક્ટિવિટી છે ને ઓછી હોય એટલે સેલ છે એ ઓછા ડિવાઈડ થાય. એટલે એ ટાઈમમાં જે વુડ ડેવલપ થાય એને શું કીધું આપણે, ઓટમ વુડ અથવા તો લેટ વુડ. ઓકે, આટલી જે ફિનોમિનન છે એમાં ભણવાની હતી. આ થયો પ્રાઇમરી ગ્રોથ અને સેકન્ડરી ગ્રોથ. હવે આપણે એ જોવાનું છે કે સેકન્ડરી ગ્રોથ છે એ પાઇનસમાં આપણે જોવાનું છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ સ્ટેમ ઇન્ક્રીઝ ઇન ગર્થ, બરાબર. આપણે પહેલાં જ કહી દીધું કે આ એવી પ્રોસેસ છે કે જે સ્ટેમ છે એની ગર્થ ઇન્ક્રીઝ થાય. ધીસ ઇઝ ધ ઇનિશિએશન બાય ફોર્મેશન ઓફ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ ફ્રોમ ધ સેલ્સ ઓફ મેડ્યુલરી રેસ. સેકન્ડરી ગ્રોથ થવાના ઘણા બધા રીઝન છે. એમાંના જે 2 રીઝન છે એ આપણે આપેલા છે. The cambium together with the intrafascicular cambium forms the cambium ring. 2 ટાઈપની કેમ્બિયમ આવેલી હોય. મેં તમને એવું કીધું, વાસ્ક્યુલર કેમ્બિયમ અને કોર્ક કેમ્બિયમ. વાસ્ક્યુલર કેમ્બિયમ છે ને એમાં 2 કેમ્બિયમ હોય, ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ અને ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. જો આના છે ને તમને ક્યાંય આના ડેફિનેશન નહીં મળે, તમે છે ને સાથે સાથે નોટ ડાઉન કરવું હોય તો કરતા જજો. ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ એટલે શું, તો કે કેમ્બિયમ લેયર ધેટ ઇઝ ફોર્મ્ડ બિટવીન ધ વાસ્ક્યુલર બંડલ, એને શું કહેવાય, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. અને ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ શું છે, કે જે ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે જે કેમ્બિયમ પ્રેઝન્ટ છે ને એને ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ કીધું. હવે હું તમને આમાં કહું, આ જે છે ને આ એક વાસ્ક્યુલર બંડલ છે, આ બીજું વાસ્ક્યુલર બંડલ છે, આ ત્રીજું, આ ચોથું ને પાંચમું, બરાબર. આ શું છે, આ બધા વાસ્ક્યુલર બંડલ છે. હવે વાસ્ક્યુલર બંડલ છે એની વચ્ચે આપણે આ જે મેરિસ્ટમેટિક રિજિયન છે એને શું કીધું, ઝાયલમ અને ફ્લોએમ, એની વચ્ચે જે કેમ્બિયમ રિંગ આવેલી છે આને શું કીધું, ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે જે રિંગ આવેલી છે એ ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. બીજી એક રિંગ છે ને અહીંયા આવેલી હોય 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે, બરાબર. આ જે 2 વાસ્ક્યુલર બંડલ છે એની વચ્ચે આવી જે મેરિસ્ટમેટિક રિજિયન આવેલું હોય એનું શું કહેવાય, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. આ જે ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે જે મેરિસ્ટમેટિક રિજિયન છે એને શું કહેવાય, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. અને 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે જે કેમ્બિયમ છે એનું શું કહેવાય, ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ, બરાબર. ઝાયલમ અને ફ્લોએમની વચ્ચે છે તો એને શું કહેવાય, ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. અને 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે છે એને શું કહેવાય, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. ઓકે, ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. ઝાયલમ અને ફ્લોએમ છે એની વચ્ચે જે કેમ્બિયમ રિંગ છે એ શું છે, ઇન્ટ્રાફેસિક્યુલર કેમ્બિયમ. અને 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે જે કેમ્બિયમ રિંગ છે એ શું છે, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ. હવે પાઇનસમાં જે સેકન્ડરી ગ્રોથ છે એ ક્યાંથી ઇનિશિએટ થાય, ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમથી. એટલે 2 વાસ્ક્યુલર બંડલ હોય ને, 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે જે મેરિસ્ટમેટિક રિજિયન આવેલો છે એ મેરિસ્ટમેટિક રિજિયન છે ત્યાંથી જે કેમ્બિયમ છે એ એક્ટિવ થાય. એટલે કે ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ છે એ એક્ટિવ થાય. એ ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ છે ને એ ક્યાં આવેલું હોય, તો કે જે મેડ્યુલરી રેઝ હોય ને, જો મેડ્યુલરી રેઝ છે ને એ અહીંયા ડેવલપ થાય. ઓકે, જે મેડ્યુલરી રેઝ છે ને એ 2 વાસ્ક્યુલર બંડલની વચ્ચે ડેવલપ થાય. એટલે મેડ્યુલરી રેઝમાં જે સેલ્સ આવેલા હોય એ અમુક મેરિસ્ટમેટિક સેલ્સ હોય એ એક્ટિવ થાય.
એને શું કહેવાય? ઇન્ટરફેસિક્યુલર કેમ્બિયમ છે એ એક્ટિવ થાય. ઓકે, The cambium together with the intrafascicular cambium forms cambium ring. બે કેમ્બિયમ, એક કેમ્બિયમ એક્ટિવ થાય પછી બીજી કેમ્બિયમ એક્ટિવ થાય, બરાબર છે? એટલે ઇન્ટર અને ઇન્ટ્રા બે એક્ટિવ થાય. The cells of cambial ring cut the secondary xylem toward the inner side and secondary phloem toward the outer side and secondary medullary rays toward the both side. હવે આ જે રિંગ એક્ટિવ થઈ કે કેમ્બિયમ છે એક્ટિવ થઈ પછી શું કરે ખબર છે? તો કે આ જે સેકન્ડરી ફ્લોએમ અને સેકન્ડરી ઝાયલમ, આ ટૂંક ઇન શોર્ટ ફ્લોએમ અને ઝાયલમને શું કરે? કટ કરે. એટલે અહીંયાથી કટ કરે, આ ફ્લોએમ અને ઝાયલમને કટ કરે અને નવા સેલ છે એ જનરેટ કરે. એટલે સેકન્ડરી ફ્લોએમ, સેકન્ડરી ઝાયલમ અને આ જે મેડ્યુલરી રેઝ એને પણ કટ કરે, કેમ કે ઇન્ટર અને ઇન્ટ્રા બે એક્ટિવ થઈ છે. એટલે ઝાયલમ ફ્લોએમ કટ થાય અને મેડ્યુલરી રેઝ છે એ પણ કટ થાય. ઓકે, બે બાજુથી બધું કટ થાય. એટલે કે કટ થાય ઇન ધ સેન્સ કે ત્યાંથી નવા સેલ છે એ ડેવલપ થાય. Due to the formation of secondary xylem and secondary phloem, a pressure is created and primary phloem is crushed. હવે શું થાય કે જો આ જે છે એ ફ્લોએમ છે, બરાબર? હવે અહીંયા જે સેલ ડેવલપ થાય ને એટલે ઓટોમેટિકલી એટલું બધું પ્રેશર જનરેટ થાય ને, પ્રેશર જનરેટ થાય એટલે શું થાય કે આ જે ફ્લોએમ છે ને પ્રાઇમરી ફ્લોએમ એ ક્રશ થઈ જાય. પ્રાઇમરી ફ્લોએમ છે એના સેલ્સ કેવા હોય? પેરેન્કાઇમેટસ સેલ્સ હોય. એટલે કે એ સેલ્સ છે એકદમ આપણે એને કેવા કહીએ કે મૃદુકાય કોષો, બરાબર? એકદમ સોફ્ટ સેલ્સ હોય એટલે એ ક્રશ થઈ જાય. અને જે ઝાયલમના સેલ્સ હોય ને કહેવાય સ્ક્લેરેન્કાઇમેટસ સેલ્સ. એના જે વોલ, એની જે સેલ વોલ હોય એ કેવી હોય? લિગ્નિફાઈડ હોય, એટલે એને બહુ ઇફેક્ટ ન થાય. પણ જે પ્રાઇમરી ફ્લોએમ છે એના જે સેલ્સ છે એ શું થઈ જાય? ક્રશ થઈ જાય, બરાબર? એટલી બધું જે પ્રેશર છે એ જનરેટ થાય સેલ ડિવિઝનનું, એટલા માટે. The activity of cambium shows down in winter and again becomes normal in spring. હવે આપણે પહેલાં જ વાત થઈ ગઈ કે સ્પ્રિંગ વુડ ને ઓટમ વુડ, બરાબર? હવે આની જે કેમ્બિયમની એક્ટિવિટી છે એ વિન્ટરમાં ઓછી હોય અને સ્પ્રિંગ સિઝન છે એમાં વધારે હોય. તો શું થાય કે સ્પ્રિંગ વુડ અને ઓટમ વુડનું ફોર્મેશન થાય. તો કે સ્પ્રિંગ સિઝન છે એમાં વધારે સેલ ડિવિઝન થાય અને વધારે વુડ છે એ ડેવલપ થાય, અને ઓટમમાં ઓછું વુડ છે એ ડેવલપ થાય. એટલે સ્પ્રિંગ અને ઓટમ વુડ છે એ જનરેટ થાય. હોય આપણે એવી કેમ ખબર પડે કે આ સ્પ્રિંગ વુડ છે ને આ ઓટમ વુડ છે? તો કે સ્પ્રિંગ વુડ હોય ને એ લાઇટ કલરનું હોય અને એની ડેન્સિટી છે ને એ ઓછી હોય. ઓટમ વુડ છે ને એ ડાર્ક કલરનું હોય અને એની ડેન્સિટી છે ને એ વધારે હોય. Due to the formation of spring and autumn wood, well-marked growth ring and annual ring are formed. હવે આવું જે ફોર્મેશન થાય ને સ્પ્રિંગ વુડનું અને ઓટમ વુડનું, એને લીધે એન્યુઅલ રિંગનું ફોર્મેશન થાય. એન્યુઅલ રિંગનું ફોર્મેશન થાય એટલે એ જે એન્યુઅલ રિંગ છે, આપણે તમને ખબર હોય કે વુડ છે ને એમાં એક ટાઈપની રિંગ આવેલી હોય, એના લીધે આપણે એવી ખબર પડે કે આ વુડની છે ને જેટલી રિંગ હોય ને એટલી એની એજ હોય. 10 રિંગ હોય તો 10 એજ હોય. એને શું કહેવાય? એન્યુઅલ રિંગ કહેવાય. તો આ જે સ્પ્રિંગ અને ઓટમ વુડમાં જે કેમ્બિયમની એક્ટિવિટી છે એ કેમ્બિયમની એક્ટિવિટીના લીધે આવી રિંગ જનરેટ થાય, અને એ રિંગ જનરેટ થાય તો એને શું કહેવાય? એન્યુઅલ રિંગ કહેવાય. અને એન્યુઅલ રિંગ ઉપરથી આપણે જે વુડનો જે લાઈફ સ્પાન છે એ ખબર પડે. Since only one cylinder of xylem is formed in the plant, the wood of Pinus is called monoxylic. હવે જે ઝાયલમનું જે સિલિન્ડર છે ને એક જ ફોર્મ થાય, એટલા માટે જે પાઇનસનું વુડ છે એને શું કહેવાય? મોનોઝાઇલિક કહેવાય. The wood is compact, having no zones of thin wall tissue in between, hence it is called phynoxylic. હવે વુડ છે એ કેવું હોય? કોમ્પેક્ટ હોય. આપણે એવું કીધું કે કોમ્પેક્ટ શું કામ હોય? તો કે વેસલ્સ ન હોય એટલા માટે. તો એમાં કોઈ થીન વોલની ટિશ્યુ ન હોય, બરાબર છે? એટલા માટે એને શું કહેવાય? ફાઇનોઝાઇલિક પણ કહેવાય. Secondary xylem is made up of tracheids having characteristic and distinct uniserrate bordered peat. સેકન્ડરી ઝાયલમ છે ને એમાં શું હોય કે પીટ આવેલા હોય, બરાબર? આપણે આ પહેલાંય ભણી ગયા છે. હવે એ પીટ છે ને એ પીટની આજુબાજુ એક સ્ટ્રક્ચર હોય. એ સ્ટ્રક્ચરને શું કહેવાય ખબર છે? બાર્સ ઓફ સેનિયો. They are also provided with bars of senio. They occur in form of concentric bars in between the pits. Phloem is made up of cells, sieve cells and albumin cells. હવે આ જે સ્ટ્રક્ચર છે આ શું છે? પાઇનસની ટ્રેકેટ્સ છે, બરાબર? એમાં વેસલ્સનો હોય. ટ્રેકેટ્સમાં આપણે શું કીધું કે પીટ્સ આવેલા. આ જે બધા તમને દેખાય છે ને રાઉન્ડ, એ શું છે? પીટ. પીટ એટલે કે એમાં ખાડા આવેલા છે. પીટ છે એની આજુબાજુમાં આવું જે સ્ટ્રક્ચર જે આવેલું હોય આને શું કહેવાય? બાર્સ ઓફ સેનિયો, બરાબર છે?
બાર્સ ઓફ સેન્યો આવેલું હોય અને એ બાર્સ ઓફ સેન્યો છે ને એ પીઠની વચ્ચે આવેલું હોય અને એ જે છે એ પાઇનસના વુડની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. બરાબર, આ જે બાર્સ ઓફ સેન્યો છે ને એ શું છે, પાઇનસના વુડની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. તમને સેક્શન બતાવે ને તો એ જે બાર્સ ઓફ સેન્યો દેખાતા હોય ને તો તમે કહી શકો કે આ જે છે એ પાઇનસનું વુડ છે, એટલે કે એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે. અને એનું જે ફ્લોએમ છે એ સીયુ સેલ્સ અને આલ્બ્યુમિન સેલ્સનું બનેલું છે. હવે તમને જ્યારે સેકન્ડરી ગ્રોથ પૂછાય ને પાઇનસનો, જ્યારે આપણને સેકન્ડરી ગ્રોથ પૂછાય ત્યારે આ ફિગર ડ્રો કરવાની છે. બરાબર, આ જે ફિગર છે એ સેકન્ડરી ગ્રોથમાં ડ્રો કરવાની છે. A cork cambium is differentiated from the cells of cortex, which the cork on the outer side and secondary cortex toward the inner side of stem. 3 zones jointly constitute the peridome. Lenticles are also differentiated. Resin canals are found irregularly scattered in the cortex, primary xylem and sometimes in pith. હવે શું થાય ખબર છે, આપણે એવું કીધું હતું કે બે ટાઈપની કેમ્બિયમ છે એ ડેવલપ થાય, વસ્ક્યુલર કેમ્બિયમ અને કોર્ક કેમ્બિયમ. કોર્ક કેમ્બિયમમાં શું થાય કે જે આ કોર્ટેક્સના સેલ હોય ને, આ એપિડર્મિસ રિજન છે, આ હાઇપોડર્મિસ રિજન છે, એના પછી આ ત્રીજું રિજન છે ને આ કોર્ટેક્સનું રિજન છે. કોર્ટેક્સના રિજન શું થાય, એમાં જે કોર્ટેક્સના જે સેલ હોય ને એ સેલ છે એ એકદમ હાર્ડ બની જાય. બરાબર, આ એપિડર્મિસ રિજન છે ને એ આખું ડીજનરેટ થઈ જાય અને કોર્કના સેલ છે ને એકદમ હાર્ડ બની જાય. હાર્ડ બની જાય એટલે શું થાય કે એ જે રિજન છે ને એને આપણે શું કહીએ, કોર્ક કેમ્બિયમ કહીએ. બરાબર, હવે કોર્ક કેમ્બિયમ છે એમાં ડિફરન્શિએટ થઈ જાય એવું કીધું. એના પછી શું થાય કે પેરીડમ, કે એટલે જે આઉટર એપિડર્મિસ હતું ને એની જગ્યાએ શું આવી જાય, આ જે કોર્ક કેમ્બિયમ છે એના લેયરને શું કહેવાય, પેરીડમ્સ કહેવાય. અને પેરીડમની અંદર નાના નાના પીટ્સ હોય એને લેન્ટિકલ્સ કહેવાય. હવે આપણે એવું ભણ્યા હતા કે કોર્ટેક્સનું જે રિજન છે એમાં શું આવેલું હોય, રેઝિન કેનાલ આવેલી હોય. તો રેઝિન કેનાલ છે એ ડિફરન્શિએટ થઈ જાય, એટલે કે અડધી રેઝિન કેનાલ છે એ ઝાયલમમાં આવી જાય, અડધી ફ્લોએમમાં આવી જાય, અડધી કોર્ક કેમ્બિયમમાં આવી જાય. બરાબર છે, અને અડધી છે એ પીટમાં આવી જાય. ઓકે, હવે જ્યારે તમને સેકન્ડરી ગ્રોથ પૂછાય ત્યારે સેકન્ડરી ગ્રોથ છે ને એ ક્યાંથી લખવાનો ખબર છે, એક આ સ્લાઇડ, એના પછી જે આ બાર્સ ઓફ સેન્યો છે એ, એના પછી કોર્ક કેમ્બિયમ છે એ, અને સેકન્ડરી ગ્રોથની જે આ ફિગર છે આ ફિગર તમારે ડ્રો કરવાની. બરાબર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. આના પછીનો ટૉપિક છે એ આપણે આ બધી જે ભણી ગયા ને એ શું હતું, લોંગ શૂટનું જે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ આપણે ભણ્યા. બરાબર, હવે આપણે શું ભણવાનું છે, ડ્વાર્ફ શૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર. તો ડ્વાર્ફ શૂટનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર અને નીડલ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અહીંયા આપણે આપણો લેક્ચર છે એ પૂરો કરીએ છીએ.